વડોદરામાં હરણી બોટકાંડ મામલે એફએસએલ રિપોર્ટ લાંબા સમય બાદ એફએસએલનો રિપોર્ટ આવ્યો છે। આ રિપોર્ટમાં બોટ પલટી હોવાનું કારણ દર્શાવાયું છે। ક્ષમતાથી વધારે લોકોને બેસાડતા બોટ પલટી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે। સંચાલકો પૈકી કોની કેટલી જવાબદારી નક્કી થાય એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ દ્વારા નિવેદન અને આરોપીઓની મિલકતોનો સર્વે પણ જારી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે વડોદરાથી। હાર્દિક, હરણી બોટકાંડ મામલે એફએસએલનો તો રિપોર્ટ આવી ગયો, પરંતુ હવે શું વધુ કેટલીક ધરપકડ થઈ શકે છે? શું સંચાલકોની મુશ્કેલી વધી શકે છે? બિલકુલ થી પંકજ, વાત કરીએ તો લગભગ 1 મહિનો હવે થોડા દિવસ બાદ પૂરો થશે આ હોનારતને, પરંતુ મોડે જે એફએસએલ છે તેના દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે અને પ્રાથમિક રિપોર્ટમાં બોટ પલટી ખાવાનું કારણ જે છે તે ઓવરલોડ દર્શાવવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા અત્યાર સુધી જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એ તમામ આરોપીઓ જે છે તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, તો કેટલાક આરોપીઓને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। ત્યારે સંચાલકો પૈકી આખા પ્રોજેક્ટમાં કોની કેટલી જવાબદારી નક્કી થાય છે તે દિશામાં અત્યારે પોલીસ જે છે તપાસ કરી રહી છે। હમણાં ગત રોજ જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરાતા જે આરોપીઓ પાસેથી ખંભાત નગરપાલિકાના કોરા લેટર હેડ પર મળી આવ્યા હતા, ત્યારે તેમાં બોટ દુર્ઘટનામાં કે બોટના પ્રોજેક્ટમાં આ ખંભાત નગરપાલિકાનો કોઈનો હાથ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે પોલીસ દ્વારા આરોપીઓ તેમજ સાક્ષીઓ છે તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા સતત ચાલુ છે। બીજી પંકજ, વાત કરીએ તો આરોપીઓનો મિલકતોનો સર્વે છેલ્લા ઘણા દિવસોથી જારી છે, એટલે ચોક્કસથી આરોપીઓની મુશ્કેલી વધવાની છે, કારણ કે વડોદરા શહેર પોલીસ દ્વારા આવનારા સમયમાં આ જે બોટ દુર્ઘટના આરોપીઓ છે એમની મિલકતો જપ્ત કરાય તેવા પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવનાર છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। વાત બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો જારી છે। આ તસવીરો જુઓ। અહીંયા માઇનોર કેનાલ 2 માં 25 ફૂટનું ગાબડું પડ્યું। થરાદના કાસવી માઇનોર કેનાલ 2 માં 25 ફૂટનું ગાબડું પડ્યું। આ કેનાલમાં 25 ફૂટ જેટલું ગાબડું પડતા લાખો લીટર પાણી તો વેડફાઈ ગયું અને આસપાસના ખેતરોમાં આ પાણી ગયું, જેથી ખેડૂતોને નુકસાન આવ્યું। જીરું, રાયડો અને ઘઉંના ઊભા પાકને નુકસાન થયું। હલકી ગુણવત્તાના કામને કારણે કેનાલોમાં વારંવાર ગાબડા પડતા હોવાથી સ્થાનિક લોકો અને ખેડૂતો હવે વહીવટી તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુબર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, વારંવાર બનાસકાંઠા જિલ્લામાં કેનાલોમાં ગાબડા પડે છે। સિંચાઈ વિભાગ અને બનાસકાંઠાનું જિલ્લા વહીવટી તંત્ર શું કહી રહ્યું છે? શું આ જ સિલસિલો જારી રહેશે તો પછી એમની જવાબદારી શું રહેશે? ચોક્કસથી ફરી એકવાર પંકજ, થરાદ તાલુકાના કાસવી ગામમાંથી પસાર થતી કાસવી માઇનોર કેનાલ 2 માં 25 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જેમાં લાખો લીટર પાણી વેડફાયું છે। બાજુના ખેતરની અંદર જીરું, રાયડો અને ઘઉંનો જે પાક હતો તે પાકમાં પાણી ફરી વળતા નુકસાન થયું છે અને આ સમગ્ર મામલે અત્યારે તો ખેડૂતો નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે ગેરરીતિના આક્ષેપો કરી રહ્યા છે। અગાઉ પણ આ જ કેનાલમાં 2 થી 3 વખત ગાબડાઓ પડ્યા છે અને કાગળના જેવી તકલાદી આ જે કેનાલ છે તે વારંવાર તૂટી રહી છે। અનેકવાર રજૂઆતો થાય છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા અને તેના લીધે આ ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત રહે છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। સુરેન્દ્રનગર પંથકમાં કેનાલના પાણીએ અગરિયાઓને પાયમાલ કરી નાખ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું। મીઠાના પાટામાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી દર વર્ષે નર્મદાના પાણી રણમાં ફરી વળતા મીઠાના અગરમાં થવા છતાં નર્મદા તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરાતી નથી। વારંવાર અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતા તંત્ર સામે અગરિયાઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે। ખારાઘોડાના રણ અગરિયાઓ કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી વારંવાર નર્મદા કેનાલના ઓવરફ્લો પાણી મીઠાના અગરોમાં ફરી વળે છે અને તેના કારણે ભારે નુકસાન થાય છે। આ વર્ષે પણ નર્મદાના પાણી ખારાઘોડા રણમાં ફરી વળ્યા। અંદાજે 40 કિલોમીટર વિસ્તારમાં આ પાણી ફરી વળતા 200થી વધુ અગરોને નુકસાન થયું। ખારાઘોડા રણમાં આવેલ દેગામ, સવલાસ, હિંમતપુરા, સોની, કૃષ્ણા, રામદસાડા અને ડીવીએસ અંબિકા સહિતની સહકારી મંડળીના મીઠાના પાટામાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે। રૂપેણ નદી, પાટડી, અજીતગઢ અને ખારાઘોડા તેમજ પીપળીના વોકળામાંથી નર્મદાનું પાણી વેડફાઈને રણમાં ફરી વળે છે। આ વર્ષે પણ મોટા પાયે નર્મદાનું પાણી રણમાં ફરી વળવા છતાં નર્મદા વિભાગ દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી થતી નથી।
અત્યારે હાલની પોઝિશનમાં મારા પાટામાં પાણી છે બરાબર, પાટા ફરતું કેનલનું. હજી તો આ પાણી વધનું આવ્યું તો પાણી પાટા ધોવાના જ શક્યતા છે એટલે છે. એટલે 2-2.5 લાખની ગણતરી તો અગરિયાને છે જ નુકસાની. તો હવે બંધ કરાવો તો સારું. હજી ને કે ત્રીજા મહિનામાં સિઝન ચાલુ થશે તો આ ગાડીઓ કેવી રીતે જાય? જે નર્મદાનું પાણી આવે છે એ આ વિડીયોમાં પણ તમે આપ જોઈ શકતા હશો કે આવું અમે અત્યારે જ્યાં જે સ્થળ છે ખારાગોડા જૂના ગામનો જે ઓકળો છે એ ઓકળાના ત્યાં જ ઊભા છે અને પાણી પણ ત્યાં જ વહેતું છે. એટલે આવું બજાણાનો ઓકળથી આવે છે વિહામો એટલે કે પીપળી દેગામનું એ પણ આવે છે.